જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનો છું. અને ઓલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જવાનું છે. અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો જોઈન થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે. ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને એલાઇટ મોશનની અંદર એડ કરી દેવાની છે. જો એડ કરતા ના આવડતો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે. તે વિડીયો જોઈને તમે એડ કરતા શીખી શકશો. તો તમારે સૌથી પહેલા બીટમાર્ક વાળા પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ દેખાશે. તમને એક ઇમોજી વાળા ટેક્સ્ટ દેખાતા હશે. ત્યાં તમારે ક્લિક કરી અહીંથી તમારે iOS વાળો ફોન સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંથી ટીક કરી દેવાનું છે. ત્યારબાદ એકન તમને જેટલા પણ ઇમોજી વાળા ટેક્સ્ટ દેખાય છે તે તમારે iOS વાળો ફોન સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી પહેલા બીટી આવી તમે જે ફોટોને એકન લગાવવા માંગતા હોય તે ફોટો તમારે લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંથી 3 ડોટે ક્લિક કરી કમ્પોઝ ટુ ફૂલ એરિયા કરી દેવાનું છે, બરોબર. ત્યારબાદ તમારે આ ઓપ્શન ક્લિક કરી ફરીથી તે ઓપ્શન ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવવાનું છે. ત્યારબાદ અહીંથી બેક લઈ આ પ્રકારે ફોટોને પકડીને તમારે નીચે લાવવાનું છે. ત્યારબાદ તમારે ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શને જઈ તમારે ત્રીજા ઓપ્શન છે ફોટોને કંઈક આ પ્રકારે ઝૂમ કરી તમારે અહીંથી સરખી રીતે તેને એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. જે પ્રકારે હું તો અહીંથી એડજસ્ટ કરું છું તે પ્રકારે તમારે ફોટોને સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી બેક લેવાનું છે, બરાબર. અહીંથી મિત્રો તમારે એક બીજો ઇમોજી વાળા ટેક્સ્ટ દેખાતા હશે ત્યાં તમારે ક્લિક કરી iOS વાળો ફોન તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંથી ટીક કરી દેવાનું છે. ત્યારબાદ તમને એક બીજો દેખાતો હશે ત્યાં પણ તે જ પ્રકારે કરી દેવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે એક લાયક લખેલું હશે તે લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે લેમન વાળા ફોન સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારેથી ટીક કરી દેવાનું છે, બરાબર. આટલું થઈ ગયું બાદ એકણ આપણે સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે આપણે જશે સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટની અંદર. ત્યારબાદ તમને એક નીચે ટેક્સ્ટની લેયર દેખાતી હશે ત્યાં તમારે ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ તમારે અહીંથી કેપ 121 વાળો તમારે ફોન સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે ટીક કરવાનું છે. આઇકન ઇમોજી દેખાય છે ત્યાં તમારે iOS વાળો ફોન તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે ઓપ્શનને ક્લિક કરી સિલેક્ટ પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી ફરીથી તે ઓપ્શન ક્લિક કરી આ લેયરને તમારે કોપી કરી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંથી બેક લેવાનું છે અને જવાનું છે બીટમાર્ક વાળા પ્રોજેક્ટની અંદર. ત્યાં તમારે આ ઓપ્શન ક્લિક કરી પહેલા બીટી આવી પાછું ઓપ્શન ક્લિક કરવાનું છે અને આ લેયરને તમારે પેસ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ ગ્રુપ તે દેખાય છે ત્યાં ગ્રુપ ઉપર ક્લિક કરી ઇફેક્ટ ગ્રુપ ઉપર ક્લિક કરી તમારે એકણ ઉપરની ઉપર લાવી દેવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે ગ્રુપ ઉપર ઇફેક્ટ ગ્રુપ ઉપર ક્લિક કરી 3 ડોટે ક્લિક કરી તમારે અનગ્રુપ કરી દેવાનું છે જેથી કે તમારી ઇફેક્ટો લાગી જશે, બરાબર. આટલું કરશો એટલે તમારે જે પ્રોજેક્ટ છે તે બની અહીંથી રેડી છે. તમારે એક્સપોર્ટ કરવા માટે તીરવાળા ઓપ્શન ક્લિક કરી અહીંથી તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્ટેટસની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે ત્યાં તમને મને મેસેજ કરજો.